વાડીનાથ તરફ ખાતે સ્વયંસેવકો અને મીડિયા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું। આજરોજ વાડીનાથ શિવ મંદિર તરફ ખાતે તારીખ 16 થી 22 તારીખ સુધી વાડીનાથ મહાદેવના ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સુખ શાંતિપૂર્ણ થઈ તે પ્રતિષ્ઠામાં ફરજ બજાવી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સ્વયંસેવકો, મીડિયા કર્મીઓ, પોલીસ જવાનો તથા મંદિર નિર્માણ કરનારા સોમપુરાનાઓનું આજરોજ महंत जयरामगिरी बापूना हस्ते बलदेवगिरी बापूनो फोटो फ्रेम અને માળા અને રુદ્રાક્ષ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે મહાશિવરાત્રિના પવિત્ર તહેવારના દિવસે સન્માન કરવામાં આવ્યું તે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી કહેવાય તેવું ભક્તજનોમાં જાણવા મળ્યું। આ સમારોહમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ હાજર રહી બહેનોને મહિલા દિવસ નિમિત્તે દરેક ક્ષેત્રે આગળ વધે તેવી શુભકામના પાઠવી હતી। જયરામગીરી બાપુ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠામાં સેવા આપનારા તમામ સ્વયંસેવકો તેમજ મીડિયા કર્મીઓનો, પોલીસ જવાનો, સાધુ સંતો, જીબી સ્ટાફગણનો અને બીજા તમામ સ્વયંસેવકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। આ પ્રસંગે કચ્છમાંથી પણ રબારી સમાજની મહિલા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી રબારી સમાજ સહિત સર્વ સમાજના ભાઈ બહેનો આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે દર્શન અને પ્રસાદનો લાહવો લીધો। આજરોજ મહાશિવરાત્રિના પર્વ દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। હર હર મહાદેવના નાદ સાથે શિવાલય ગુંજ્યું। તારીખ 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં ન ભૂતો ન ભવિષ્ય એવો એ કાર્યક્રમ આપણા તરફમાં વિસનગર મુકામે જે ગોઠવાયો અને એના કારણે સમગ્ર રબારી સમાજની અંદર આનંદ અને ઉત્સાહની એક લહેરતી હતી અને એમાં પણ એની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે આદરણીય મોદી સાહેબ ખુદ પધાર્યા અને આ સ્થળ એ કેવળ વિસનગર નહીં, મહેસાણા નહીં, ઉત્તર ગુજરાત નહીં, ગુજરાત નહીં, સમગ્ર ભારતની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। ઠેક ઠેકાણેથી અને કાર્યક્રમ દરમિયાન પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ રબારી સમાજ આવ્યો હતો એટલે સ્વાભાવિક આની આ જે પ્રસંગ ઉજવ્યો અથવા તો આ મંદિર બન્યું એ કેવળ મંદિર અને મૂર્તિ નથી, શિવલિંગ નથી, પરંતુ આસ્થાનું કેન્દ્ર, લોકોની ભાવના રોપાયેલી છે, લોકોની લાગણીઓ રોપાઈ છે અને આદરણીય બળદેવગીરી બાપુજીનું જે સપનું હતું એ આદરણીય જયરામગીરીજી અને તમામ સંતોએ આજે પૂરું કર્યું છે। હજુ પણ આની અંદર આ કામ મંદિર બની જવાથી અટકતું નથી, હજુ અનેકવિધ નાના મોટા કામો અહીંયા થવાના। ત્યારે બાપુને પણ ભગવાન શિવ સૌ સમાજના જે સાથીઓ છે એ તમામને આશીર્વાદ આપે એવી ભાવના બાપુએ પણ વ્યક્ત કરી। હું માનું છું કે બળદેવગીરી બાપુ જે વિચાર મૂક્યો હતો ભવ્ય મંદિર નિર્માણનો એ આજે પૂરો થઈ ગયો। સામે જવા દો। બોલો વાડીનાથ ભગવાન કી। જો આપણે અલગ અલગ જિલ્લાઓમાંથી બધામાં સભામાં કાર્યક્રમ આજે મંદિર ખાતે રાખવામાં આવેલા છે। બીજા કાર્યક્રમની આપણે વાત કરીએ તો પૂજન અર્ચનનો કાર્યક્રમ આખો દિવસ ચાલુ છે। રાત્રે 4 પ્રહરનું પણ પૂજન અર્ચન થવાનું છે। 108 નદીઓના જળ આપણે ભારત ધરતી આપણે લાવવાના છે। 108 નદીઓના જળથી અભિષેક કરવાનો છે। બીજા અનેક ગોદાનનો કાર્યક્રમ હોય, ગોયજ્ઞનો કાર્યક્રમ હોય, આખા દિવસ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। લાખોની મંદિરમાં જ્યારે આટલા કાર્યક્રમો લોકો વધાર્યા હતા એમની વ્યવસ્થા માટે જે સ્વયં કરતો તમામ સ્વયંસેવકોને એક વ્યક્તિનું સન્માન થાય એવી વ્યવસ્થા આજે કરવામાં આવી છે। રિપોર્ટર કરણસિંહ રાજપૂત સાથે ભૂપતસિંહ ચૌહાણ, સતલાસણા।